બીજી બાજુ રૂપલી સાથે ઝઘડો કરી ચીમન ઘરની બહાર તો નીકળી ગયો હતો, પરંતુ હવે જવું ક્યાં એની ગડમથલ હતી. એ ઘરે પાછો જવા માંગતો ન હતો. થોડીવાર આમ તેમ આટાંગ માર્યા. એને દેવયાની યાદ આવી ગઈ. એ દેવયાનીની ઘરે ક્યારેય ગયો નહોતો. દેવયાની કઈ સોસાયટીમાં રહે છે અને એનો ઘરનો નંબર કયો છે એ એને ખબર હતી. હવે સવાલ એ હતો કે દેવયાનીના ઘરે જવું કે નહીં. એ ક્યારેય આ રીતે બીજી સ્ત્રી પાસે ગયો ન હતો. એને ભય લાગ્યો, હું ત્યાં જઈશ અને કોઈ જોઈ જશે તો. ત્યાં એને દેવયાની સિવાય કોઈ ઓળખતું નહોતું, છતાં એના મનમાં અજ્ઞાત ભયે કબજો કરી લીધો. જ્યારે માણસના અંદરના સંસ્કારો જીવિત હોય ત્યારે એ કંઈ ખોટું કરવા જતો હોય છે. એ સમયે એને અજ્ઞાત ભય લાગે છે. ચીમને પોતાના મોટાભાગના સંસ્કારોને ત્યજી દીધા હતા, પરંતુ એના માતા પિતાના કોઈ સંસ્કાર એના અંતરના કોઈ ખૂણે જીવિત હશે એટલે એને અજ્ઞાત ભય લાગતો હતો. મહામહેનતે મનને મનાવી ચીમને પોતાના કદમ દેવયાનીના ઘર તરફ માંડ્યા. જેમ જેમ દેવયાનીનું ઘર નજીક આવતું ગયું તેમ તેમ એની દિલની ધડકન વધતી હતી. બધા મકાનોના નંબર જોતો જોતો ચીમન દેવયાનીના મકાન નજીક આવ્યો. પાછો વળી જા, એવું એકવાર એના મને કીધું, પણ એના કદમ પાછા વળ્યા નહીં. દેવયાનીના ઘરે પહોંચી ચીમને આજુબાજુ જોઈ ખાતરી કરી લીધી, એને કોઈ જોતું ન હતું. એણે ડોરબેલની જગ્યાએ દરવાજા ઉપર ટકોરા માર્યા. પહેલા ટકોરે કઈ હરકત થઈ નહીં, ફરી ટકોરા માર્યા. દેવયાની સુવાની તૈયારી કરતી હતી. એણે પહેલી વાર ટકોરા સાંભળ્યા. એને થયું, મારે ત્યાં અત્યારે આવવા વાળું કોણ હશે? મનનો વહેમ છે. દેવયાનીએ ફરી દરવાજે ટકોરા સાંભળ્યા. હવે એને થયું કોઈ છે. એ કોણ હશે એવું વિચારતી દરવાજા તરફ ગઈ. બીજી વાર ટકોરા માર્યા પછી થોડીવાર કઈ હરકત થઈ નહીં એટલે ચીમન પાછો ફરવા જતો હતો ત્યાં દેવયાનીએ દરવાજો ખોલ્યો. દેવયાનીએ દરવાજો ખોલતા જ સામે ચીમને જોઈ એ આભો બની ગઈ. એ ચીમને જોઈ રહી અને એનાથી બોલી જવાયું, તું અત્યારે? ચીમનના દિલમાં ગભરાહટ હતી. એ બોલ્યો, પ્રશ્ન પછી પૂછજે, પહેલા મને અંદર આવવા દે. દેવયાનીએ દરવાજો વધારે ખોલી ચીમને આવવા માટે જગ્યા કરી. ચીમન અંદર આવ્યો. દીવાનખંડમાં પ્રવેશતા ચીમને આજુબાજુ નજર કરી. બેસવા માટે ફક્ત પ્લાસ્ટિકની 2 ખુરશી હતી. એક ખુરશી ઉપર ચીમને બેઠક લીધી. ચીમને અત્યારે એના ઘરે જોઈ દેવયાનીને મનમાં થયું, કંઈક તો છે, નહીંતર આ સમયે ચીમન અહીંયા હોય નહીં. દેવયાનીએ ચીમને પાણીનો ગ્લાસ આપ્યો. ચીમને પાણી પીધું. ચીમને પાણી પાઈ દેવયાનીએ બીજી ખુરશીને ચીમનની બાજુમાં લઈ એની નજીક બેઠી. ચીમનની નજીક બેસતા જ ચીમનનો જમણો હાથ એના હાથમાં લઈ પંપાળતા બોલી, ડિયર, કેમ પરેશાન લાગે છે? અચાનક અહીંયા આવવાનું? દેવયાની આગળ બોલે એ પહેલા ચીમને એની વાત કાપતા કહ્યું, હું અહીંયા આવ્યો એ તને ગમ્યું નહીં? આ સાંભળી દેવયાની ચીમન સામે જોઈ રહી. એણે ચીમનના મનનો તાગ મેળવી લીધો. દેવયાનીએ હળવેકથી એના હાથમાં રહેલા ચીમનના હાથને હોઠ નજીક લઈ ચૂમી લીધો અને બોલી, હું આ દિવસની તો રાહ જોતી હતી. મને તને આમંત્રણવાનું મન થતું હતું, પરંતુ હું તને સ્વચ્છંદી ના લાગુ એટલે તને કહી ના શકી. આટલું બોલી એણે ચીમન સામે જોયું અને એનો હાથ પંપાળવા લાગી. દેવયાનીની વાત સાંભળી ચીમનનું મન થોડું શાંત થયું. એણે દેવયાની સામે જોઈ દયામણા અવાજે કહ્યું, દેવી, આજે તારા સિવાય મારી પાસે કોઈ જગ્યા ન હતી એટલે તારી પાસે આવ્યો છું. ચીમનનો દયામનો અવાજ સાંભળી દેવયાનીએ પોતે બેઠી હતી એ ખુરશી ચીમનની સામે લીધી. ખુરશી ઉપર ફરી બેઠક લઈ દેવયાનીએ ચીમનના બંને હાથ પોતાના ખોળામાં લઈને એને સહેલાવવા લાગી અને સહેલાવતા બોલી, હું અને મારું બધું તારું જ છે. એવું તો શું થયું કે તારે આજે ઘર છોડી અહીંયા આવવું પડ્યું? દેવયાનીની પૃચ્છા સાંભળી ચીમન પોપટની જેમ બોલવા લાગ્યો. એણે પોતાની અને રૂપલી વચ્ચે થયેલ ઝઘડા વિશે બધું કહી દીધું. પોતે પિશાચ બન્યો હતો એ પણ કીધું. ચીમનની કહાણી સાંભળી દેવયાનીના હોઠો ઉપર લુચ્ચું હાસ્ય રમવા લાગ્યું. એ પ્રેમથી બોલી, તે કર્યું એ બરાબર કર્યું. સાલીએ તને પાશવી આનંદ લેતો એક ભાષામાં પિશાચ કહ્યો, એનાથી એવા શબ્દો નીકળે જ કેમ? દેવયાનીએ ચીમનને પાનો ચડાવ્યો. દેવયાનીના શબ્દોએ રંગ દેખાડ્યો. ચીમન બોલ્યો, એટલે જ તો હું એને છોડી મારા મનને શાંત કરવા તારી પાસે આવ્યો છું. તારી પાસે મન શાંત કરવા આવ્યો છું. એ સાંભળી દેવયાની અચાનક ઊભી થઈ. એણે ચીમને બંને હાથથી ખેંચી ઊભો કરી બાહોમાં લઈ લીધો અને ચૂમી લીધો. દેવયાની ચીમને અંદરના કમરામાં લઈ ગઈ. પલંગ તૈયાર જ હતો. કમરાની લાઇટ બંધ કરી બંને એકબીજાની બાહોમાં સમાઈ ગયા.
સવારે દેવયાનીથી માંડ ઉઠાયું, ઉઠતા જ એના શરીરમાં ગજબની તાજગીનો અનુભવ થયો. આજે પહેલી વખત કોઈ પુરુષના સહવાસનો અનુભવ થયો હતો. ચીમનને પોતાના હાથની બનાવેલી ચા પાવાની ઈચ્છા હતી, પરંતુ આજે મોડું થઈ ગયું હતું. દેવયાનીએ બાજુમાં સૂતેલા ચીમનને જગાડ્યો. ચીમન જાગ્યો. પહેલા દેવયાનીને જોઈ, પછી ઘડિયાળ સામે જોયું. એ સફાળો ઊભો થઈ ગયો. ચીમનને ઊભો થતો જોઈ દેવયાની બોલી, ડિયર, આજે ઓફિસે જવાની બિલકુલ ઈચ્છા નથી, પરંતુ મારે એક અગત્યની મીટિંગ છે એટલે જવું પડશે. સામે ચીમને પણ એવું જ કહ્યું, તું કહેતી હો તો આજે નથી જવું, પરંતુ તારે જવું પડે એવું હોય તો જઈએ. બંનેએ ઓફિસ જવાનું નક્કી કર્યું. તૈયાર થઈ ચીમન બોલ્યો, પહેલા હું નીકળું છું, પાછળથી તું નીકળજે. દેવયાની એની સામે જોઈ રહી અને બોલી, કેમ ગભરામણ થાય છે? ચીમને જવાબ આપ્યો, હવે ગભરામણ શાની? તારા વિચારો જમાનાથી થોડા આગળ છે. આપણો સમાજ હજુ આપણા સંબંધોને સ્વીકારશે નહીં. અહીંયા આજુબાજુવાળાને ખબર છે કે તું એકલી રહે છે. મને તારી સાથે જોશે તો તારી ઉપર લાંછન લગાડશે. આટલું બોલી ચીમન સડસડાટ નીકળી ગયો. હકીકતમાં તો એને ભય લાગતો હતો. ચીમનના નીકળ્યા પછી દેવયાની પણ નીકળી. સવારનો સમય હતો એટલે આજુબાજુ બધા કામમાં પરોવાયેલા હતા, કોઈનું ધ્યાન હતું નહીં. દેવયાની બસ સ્ટોપે પહોંચી. બસ હજુ આવી ન હતી. ચીમન ઊભો હતો, એની બાજુમાં જઈને ઊભી. 5 મિનિટમાં બસ આવી. બંને સાથે બસમાં ચડ્યા. આ વખતે દેવયાની ચીમનની બાજુમાં બેઠી. દેવયાની અને ચીમને સાથે બસમાં ચડતા જોઈ દિલીપ અને ગોપાલને આશ્ચર્ય થયું. દિલીપને આશ્ચર્ય તો થયું, સાથે એના મનમાં રહેલી શંકાએ વધારે આકાર લીધો. દિલીપ વિચારવા લાગ્યો, ચીમનનું બસ સ્ટોપ તો આગળનું છે, તો આજે એ દેવયાની સાથે કેમ? સાંજે છૂટા પડતા પહેલા દેવયાનીએ ચીમનને ફોન કરીને ઘરે આવવાનો આગ્રહ કર્યો. ડિયર, આજે પણ મારા ઘરે આવીશ ને? દેવયાનીનો સવાલ ચીમને ગમ્યો, પરંતુ એને સમાજનો ડર સતાવતો હતો. એણે જવાબ આપ્યો, હું પણ ઈચ્છું છું. મારે પેલીનું મોઢું નથી જોવું. એના ફૂલેલા પેટને જોઈને મને મનમાં દાજ ચડે છે, પરંતુ આપને થોડી સમાજની બીક રાખવી જોઈએ. ચીમનનો જવાબ સાંભળી દેવયાની નિરાશ થઈ ગઈ. શું મારે માટે એક જ દિવસની ચાંદની હતી? દેવયાનીનો નિરાશ અવાજ સાંભળી ચીમન થોડો ભાવુક થઈ ગયો. ના દેવી, તારે હવે વધારે સહન કરવું નહીં પડે. થોડા દિવસ તું થોભી જા અને તારા ઉપર કાબૂ રાખ. સામે દેવયાનીએ નિરાશા સાથે કહ્યું, ક્યાં સુધી આમ જીવવાનું? તું કહે છે તો મારે માનવું પડશે, પરંતુ તારા વગર જીવવું દિવસે દિવસે દુષ્કર થતું જાય છે માય ડિયર. ચીમને દેવયાનીને મહામહેનતે મનાવી અને એ ઘરે ગયો. ચીમન સમયસર ઘરે પહોંચ્યો. આજે બહાર એની રાહ જોતું કોઈ ઊભું નહોતું. રૂપલી દીવાનખંડમાં બેઠી હતી. એ વિચલિત મને પુસ્તક પકડીને બેઠી હતી. ચીમન દીવાનખંડમાં આવ્યો. રૂપલીએ ત્રાસી નજરે એની તરફ જોયું. એ કંઈ બોલી નહીં અને પુસ્તક વાંચવાનો ડોળ કર્યો. ચીમન અંદરના કમરામાં ગયો. રૂપલી પત્ની તરીકેની કોઈ ફરજ ચૂકવા માંગતી ન હતી. એ ચીમન માટે ચા બનાવવા રસોડામાં ગઈ. રૂપલીએ ચા બનાવી. ચીમન અંદરના કમરામાં હતો. રૂપલી ચૂપચાપ એને ચા આપી ફરી દીવાનખંડમાં આવી બેસી ગઈ. જમવામાં પણ એવું જ કર્યું. પહેલા ચીમને જમાડી પછી પોતે જમી. રૂપલીને આવું વર્તન કરવું સારું લાગતું ન હતું, પરંતુ એને હવે એના બાળકને ચીમનથી બચાવવું હતું. એનો પતિ એનાથી આખી રાત અને આખો દિવસ દૂર હતો. રૂપલીના મનમાં ઘણા સવાલો હતા. એને પૂછવાની ઈચ્છા પણ થતી હતી, પરંતુ એણે એ ઈચ્છાને મનમાં દબાવી દીધી હતી. એને મનમાં ભય હતો, એ કંઈ પૂછશે અને ચીમન ફરી ઉશ્કેરાઈ કાલ જેવું કરશે તો શું થશે. આથી જ એ ચીમનથી દૂર રહેતી હતી. સામે ચીમન પણ એક શબ્દ બોલ્યો નહોતો. પોતાની પત્નીની પરવા કર્યા વગર દેવયાનીના સપના જોતો સૂઈ ગયો હતો. બીજે દિવસે ચીમન ઓફિસે ગયા પછી બધું કામ આટોપી રૂપલી દીવાનખંડમાં બેઠી. એના હાથમાં દિલીપે આપેલું વિઝિટિંગ કાર્ડ હતું, જેમાં દિલીપનો ઓફિસનો નંબર હતો. રૂપલીના મનમાં ગડમથલ ચાલતી હતી. દિલીપભાઈને ફોન કરું કે ના કરું? રૂપલી ચીમનનું અચાનક બદલાયેલા વર્તનનો તાગ મેળવવા માંગતી હતી. એમાં એણે દિલીપનો સાથ જોઈતો હતો. પોતે પણ સક્ષમ હતી, પણ આ સ્થિતિમાં એને કોઈનો સાથ જોતો હતો. આ વિશે રૂપલીએ ઘણું વિચાર્યું હતું. એક દિવસ અને એક રાત વિચારવામાં લીધા હતા. એને મનમાં થતું, ઘરની વાત બીજાને કહેવી યોગ્ય છે કે નહીં. આજે ચીમન મોટરસાયકલ લઈને ગયો હતો, એટલે રૂપલીને ખાતરી હતી કે ચીમન આજે મોડો આવશે. મન સાથેના સંઘર્ષને અંતે રૂપલી ઊભી થઈ.
સ્નાન કરી થોડી તૈયાર થઈ દિલીપનું વિઝિટિંગ કાર્ડ લઈ બહાર નીકળી. સોસાયટીની બહાર રોડ ઉપર જે STDPCO હતો એ ત્યાં પહોંચી. STDPCO વાળો ઓળખતો હતો. રૂપલીને જોઈ બોલ્યો, આવો બહેન આજે અત્યારે, બાકી તો તમે હંમેશા રાત્રે આવો છો. રૂપલીએ જવાબ આપ્યો, આજે થોડું કામ છે. આટલું બોલી એણે દિલીપને ફોન જોડ્યો. સામેથી દિલીપે ફોન ઉંચક્યો, હું દિલીપ બોલું છું, તમે કોણ? રૂપલીએ જવાબ આપ્યો, હું રૂપલ બોલું છું. રૂપલીનું નામ સાંભળી દિલીપ ટટ્ટાર થઈ ગયો અને બોલ્યો, બોલો બોલો રૂપલબેન, આજે તમે આ ભાઈને યાદ કર્યો. રૂપલીને થોડીવાર શું બોલવું એ ખબર ના પડી. સામેથી રૂપલીનો કોઈ પ્રતિભાવ ના આવતા દિલીપ ફરી બોલ્યો, રૂપલબેન મારો અવાજ આવે છે નહીં? દિલીપનો બીજી વાર અવાજ સાંભળી રૂપલી બોલી, હા ભાઈ આવે છે. આટલું બોલી રૂપલીએ મનને તૈયાર કરવા ગળું ખંખેર્યું અને બોલી, દિલીપભાઈ મારે તમારું કામ છે, આજે સાંજે મને મળશો. રૂપલીનો અવાજ થોડો ઢીલો હતો, આથી દિલીપ પામી ગયો કે રૂપલબેનને અગત્યનું કામ છે. એ બોલ્યો, કામ અગત્યનું હોય તો ફોન ઉપર જ કહો ને. આ સાંભળી રૂપલીએ STDPCO વાળા બાજુ જોયું અને બોલી, ફોન કરતા રૂબરૂ મળીશું તો વાત કરવાની મજા આવશે, આ તમારી બેનને નિરાશ ના કરતા. રૂપલીની આજીજી સાંભળી દિલીપ પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો, આવું ના બોલો રૂપલબેન, હું આવીશ, છૂટીને સીધો તમારા ઘરે આવું છું. દિલીપભાઈ આવવાના છે એ જાણી રૂપલીના જીવને શાંતિ થઈ, પરંતુ એ તરત બોલી, દિલીપભાઈ ઘરે નહીં, અમારી સોસાયટીની સામે એક નાનકડો બગીચો છે, ત્યાં મળીએ તો. દિલીપને ભલે એ ભાઈ માનતી હતી, પણ આજુબાજુવાળા તો એને એક પરાયા પુરુષની નજરે જોતા હતા. એ ઈચ્છતી નહોતી કે પતિની ગેરહાજરીમાં દિલીપને ઘરે બોલાવી લોકોને પોતાના ઘર બાજુ નજર કરવાનો મોકો આપે. રૂપલીની ખાનદાની જોઈને દિલીપને પણ એના ઉપર માન થઈ આવ્યું. એણે જવાબ આપ્યો, ભલે તમે કહો તેમ ત્યાં મળીશું. રૂપલી ફરી વિનંતી કરતા બોલી, શક્ય હોય તો થોડા વહેલા આવજો ને દિવસના ઉજાસમાં મુલાકાત થઈ જાય તો ઉત્તમ. દિલીપે તરત જવાબ આપ્યો, ભલે હું થોડો વહેલો આવી જઈશ, આમ તો હું બસમાં આવ્યો છું, પરંતુ બીજા કોઈ વાહનની વ્યવસ્થા કરી હું આવી જઈશ, તમે 5 વાગે ત્યાં આવી જજો. ફોન ઉપરની વાતચીત પછી દિલીપ વિચારમાં પડી ગયો, રૂપલબેનને એવું તો શું કામ હશે? એને ચીમન અને દેવયાનીનો વિચાર આવી ગયો, પણ એના મને ના પાડી. વધુ વિચાર કરતા એને ચિંતા થઈ. રૂપલબેનને વહેલા આવી જઈશ એવું કહ્યું તો છે, પરંતુ જઈશ કેવી રીતે? અચાનક એને યાદ આવી ગયું, 4:30 કેન્ટીનની વેન શહેર તરફ જતી હોય છે. એ યાદ આવતા જ એના મનનો ભાર હળવો થઈ ગયો.